રાજકોટની ભાદર નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર બજરી ખનન સામે રાજકોટ રેન્જ પોલીસ અને ખનીજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે। જી હા, લાંબા સમયથી બજરી માફિયાઓ દ્વારા રાત્રિના અંધારામાં બેફામ ખનન કરીને કુદરતી સંપત્તિની લૂંટ ચલાવવામાં આવી રહી હોવાના આક્ષેપો વચ્ચે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। પર્યાવરણને નુકસાન પહોંચાડતા કાળા કારોબાર સામે રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ તેમજ ખનીજ અધિકારી હિતેશ ગઢવીની ટીમ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર રીતે બજરી વહન કરતા 6 ટ્રકો ઝડપી પાડીને ઉપલેટા પોલીસ મથકને સોંપવામાં આવ્યા હતા। ટીમની અચાનક કાર્યવાહીથી બજરી માફિયાઓમાં નાશભાગ મચી ગઈ હતી। આમ કાયદેસરની કાર્યવાહી કરીને 80 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ભાદર નદીમાંથી ગેરકાયદેસર રીતે બજરી ચોરી કરી રહેલા તત્વો સામે કાયદેસર પગલાં ભરાતા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાવશે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ લાંબા સમયથી નદીના પટમાંથી બેફામ ખનન થતું હતું, જેના કારણે પર્યાવરણ અને કુદરતી સંતુલન પર ગંભીર અસર પડી રહી હતી। હવે પોલીસ અને ખનીજ વિભાગની કડક કાર્યવાહીને લોકો આવકારી રહ્યા છે। પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદેસર ખનન અને કુદરતી સંપત્તિની ચોરી કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને આવનારા દિવસોમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે।